ભાઈ સગન હા બોલ પકા. આ મેવાસા ગામ હારું છે ગામ હારું બહુ હારું. આપણે બધું કામ ને બધું મળી ગયું. એક મકાન મળી જાય ને એટલે વાત પૂરી. હા એક મકાન મળી જાય ને એટલે આપણે બધું સમજો કમ્પ્લીટ. હા હા હા. એ રામ 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 રામ. એટલે રામ રામ. નવા લાગો હા ગામમાં. હા આયા સીવી જોન. કામ માટે આવ્યા છીએ. આ ત્યાં કામ તો મેવાસામ તમને ઘણું મળી જાય. હા હવે ગામ બાજુ આલવું છે ને. હા આમ જ ત્યાં જાઉં. મને ભારો જરાક ચડાવો. અરે સડાવી દઈએ હાલો ને. હાલો બે ભાઈ જણ ભારો ચડાવો પછી તઈને આપણે ગામ બાજુ હાલ્યા જાવી. હા હા હાલો હવે આપણે છે ને હા હા. ગામ બાજુ હાલવી. હવે અહીંયા તમે કામ કરવા આવ્યા એમ ને. હા કામ બામ મળી ગયું કામ તો મળી ગયું. પછી રહેવા કરવાનું. એક મકાનની તકલીફ છે. મકાન મળી જાય ને એ ગોતવી છે હવે. તે પણ ભલામણા મારે જ પડખે એક રૂમ ખાલી પડ્યો છે. હે? હા એકમાં તમે રીજો ને એકમાં હું રહું. અરે તો કામ થઈ જાય. આ જો આ મારું ઘર છે અહીંયા વેવો તમ તારે આ ભારો હું અહીંયા ઉતારી નાખું. હા ઉતારી નાખો. એ અહીંયા ઉતારીને પછી અંદર જઈ. હાલો લ્યો. હાલો લ્યો એ વેવો આ ઘર તમારું. હા હા અહીંયા તમારે રહેવાનું. અહીંયા હું રહું છું પડખે. હે અને જે કાંઈ તમારે જરૂર હોય ને હા એ મને હાકલો કરજો. હા હા હા. ના ના રૂમ તો સારો છે હો. પછી તમારા બે ના નામ શું છે? મારું નામ છે સગનલાલ. હા મારું નામ પક્કો. એક આ પક્કો ના સગન. હા તમારું નામ? મારું નામ છે ભોપા બાપા. એ તો યાદ રહે એવું. એ યાદ રહી જાય મને. તરત રહી જાય. હા હા હા. હા આ છે ને હા આવડો આ ઘર અહીંયા તમારે રહેવાનું. અહીંયા જ્યાં સુધી કામ કરો ત્યાં સુધી. તો ઠેલા ને ઉમેજ કે હા, આ થેલાની મૂકી જો અંદર અને બેહો પાણી બાણી પીવો. હા 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 હા. હવાર પડ્યું છે સા તો પીવી છે પણ સગનો રહ્યો ને ઈ કઈ કામ કરશે નહીં. સાય મારે કરવી પડશે. સગના આય 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 તું હટ. એટલે હું થયું ભલામણ રાઈડ નાખસ તે. આય 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 બેસ. પણ રાઈડ હું ના હું થયું અતારના વારમાં. જો એટલે ઈ તો ઓલા પપ્પા બાપાના કોક હગા હશે સંબંધી હશે એમાં શું જોવાનું હોય. પણ હું કહું છું હા. આપણે પાડોશી ખરા ને હા. તા જવાય પૂછાય અહીંયા અમે રેવા આયા છીએ એમ તો કહેવાય. પણ તું ખખણો રહેજે હો ક્યાંક માર ખાય એવું કરતો નહીં. પણ ક્યારે મેં માર ખવડાવ્યો છે તને? ના ખવડાવ્યો નથી જી. હે ના તો હાલ જાય બે પૂછવી. પૂછવું છે પૂછવું જ પડે ને આપણે પાડોશી છીએ એના. તો હાલ તારે પૂછી લઈ. સા પછી પીશું. હા હાલ પછી ચા હારી બનશે હા ને? હા હાલ હાલ. આને પણ વાર બહુ લાગે. અરે પણ નો પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ છો? અમે આ મકાનમાં રહેવા આવ્યા છીએ. અહીંયા રહેવા આવ્યા? હા ક્યારે આવ્યા? કાલ જ તે કાલ સાંજે અમને આ ભોપાભાઈ રહે છે ને હા એને મકાન ભાડે આપ્યું અમને. એવું છે. ક્યાં ગામના છો? કે ક્યાં ગામના છે? અમે હોળાયાના. ઓળાયાના. તો અહીંયા હું ભાડે રહેવા આવ્યા? હા ઈ ભાડે રહેવા આયા છીએ. ઠીક. પણ તમે આવ્યા મેં તમને જોયા તો નહીં. અમે સાંજે જ આયા. ઓલા ભોપા દાદા રહ્યા એને કીધું કે આ મકાનમાં તમે રહેજો. એવું છે. હા શું કામ ધંધો કરવા કઈ આવ્યા છો? હા 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 ખેડનું કામ કરે હું ટ્રેક્ટર હાંકું છું. એવું છે. હા. હા લે હા. કા પકા આવો આવો ભોપા દાદા. હા રામ 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 રામ. કેમ છે સગન? બસ હારું મકાનો ઊંઘ ઊંઘ આવી ગઈ. એમ ને? હા હા પણ તમે મને કીધું નહીં. પણ કહેવામાં મોડું થઈ ગયું હતું ને તે પછી મેં તને વાત ન કરી. મેં કે સવારમાં કરી તો હું જાગ્યો મોડો. હા ઈ વાત સાચી. કા પછી વાત જ નહોતી થઈ. અત્યારે હું હવે છે ને વાડીએ જાઉં છું. ભલે ભલે તમે જાઓ તા હું છે ને રાંધી નાખું ને થોડું કામ બામ કરી નાખું. આ ઢોરાને નીણ પૂળો કરી અને હમણાં આવું છું હું. કાંઈ વાંધો નહીં. હા ભોપાભાઈ તમારે શું થાય? આ મારા ઘરના છે. લ્યો આ તો ભાભી છે. ભાઈ બી નીકળ્યા. હા હા તો તમે ઘરના જ કહેવાનું કાંઈક ગમે આમ જો અમે અહીં રહેશું અને તમારા ઘર જેવું જ માનવાનું. કાંઈ કામ કાજ હોય તો કહેજો. કા પક્કા? મને બધાય કામ આવડે છે હો. ઘરના બધાય બધાય. તમને આવડે છે કે નહીં? મને થોડા થોડા કરી લઉં ખરો. એમ તો કાંઈ વાંધો નહીં. હશે ને કાંઈ કામકાજ તો હું કેવડાવીશ. કેવું આવશો ને? પાકું. એમાં કાંઈ મૂંઝાવાનું હોય. હવે તમે ઘરના જ છો એમાં ક્યાં મૂંઝાવાનું હોય. તમારા ભાઈએ કહી દીધું તમે અમારા મકાનમાં રહ્યો છો એટલે તો પેલો હગો પાડોશી. સગન હા
ચા આપણી. હા જો ભાભી અમારે હજી ચા પીવાની બાકી છે, અમે નીકળવી હવે. એવું છે હા આ તો તમને ભાળી ગયા એટલે આવ્યા. કઈ તો વાંધો કોણ નહીં, છે? પી લ્યો ચા. હા હા હા. શું કહું ભાભી, હા ગમે એ કામ હોય કહેજો મને. કહેવાનું છે, હાલ એમાં હવે. કઈ થોડું હોય. ચા વિના બંગા આવે છે. હાલ ને ભલા માણસ. સગન તને શું કહું, હું? ભાભી હતા હો, પણ તું માર ખાવ એવું ન કરતો ભલા માણસ. પણ મેં ક્યારે તને માર ખવડાવ્યો છે? ખવડાયો નથી પણ આ પારકા ગામમાં આપણું કોઈ ન હોય. ઓલી સા હાલ હાલ. હાલ 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 હાલ. નહીં તો બળતરા કોઈ દી ખૂટી નહીં, કામ કેટલું પણ સમજે જ નહીં. હજી ઉઠતા નથી. એ ક્યાંય ગયા સાંભળો છો કે નહીં? હું કોણ બલાડા નાખે હોવા દે ને અહીંયા. હું માથે આમ જોવો સૂરજ ઉગ્યો. બસ સૂરજ ઉગ્યો, હું જી ઉગ્યા ઉગ્યો તો પાણી વાળતો વાડીએ હોવાય દેતી નહીં. હું છે તારે? હવે આ તો કાયમનું થઈ ગયું તમારું પાણી વાર એક જ વાત, બીજી કોઈ વાત જ નથી. ને આ ભૂંજરા રોદડા તગડવામાં ને પાણી વાળવામાં નવરા નહીં રહેતા ને અહીંયા આવી તા તમે હક નથી લેતું, કરવું હું મારે? હક નથી લેતી એટલે કેટલી ગ્રાહકી છે તો આવી વાત કરો છો? તો વાત જ કરે ને. હું તમને શું કહું છું, હું? આજે મારી બેન આવવાની છે. તો તારી બેન આવવાની ને મારે શું છે? શું ઈ રેલવે સ્ટેશને ક્યારની આવી ગઈ છે બરોબર, હા. અને ક્યારના ફોન આવે છે, ઊભી થાકી ગઈ છે, લઈ આવો તમે. પણ એ ઠાકી કે હું કામ કરી નો બેન ને કેમ એ હાલીને વયા, મને હજી ઊંઘ આવે છે. અરે મારી બેન હાલવાની તો હું રિક્ષામાં કોઈ દી ન આવે, ફોર વ્હીલ માં જ આવે, અને એસી સિવાય તો કોઈ દી રહી નથી. અહીંયા એને ગમશે કે પણ નહીં તારી ગમે? બેને તો હવે લોહી પીધું છે, અહીંયા હક નથી લેવા દેતી મને. મારી બેન જેવું તો કોઈ થાય નહીં. આ તો મારા બાપાએ આ પરણાવી એટલે, બાકી મેં કોઈ દી આવું ગામે નહોતું જોયું. ભાઈ એ તો જોવું પડે. અને આ તો મારા બાપાના વચનના કારણે બેઠી છે. આમ કરી કરી અને 2 લાખ દીધા છે. કાંઈ એમને નથી પરણાવી. 2 આ લાખ તો થી 4 કરે. ગણું તો કામ કેતા તા રાણી બનાવીને રાખીશ, કામવાળી બનાવી દીધી. તે આ તો હું હાથે કઈ નાખું કે મને નથી આવડતું એવું તને લાગે? તો થાતું હોય તો કરો લ્યો, તમને એવું બહુ આ થાતું હોય. બધું આ લોટ બાંધીને રોટલા ઘડીને આમ ખાઈને પછી પાછો વાડીએ વ્યો જતો હતો. હવે તમારી હારે મારે માથાકૂટ નથી કરવી. મારી બેન ત્યાં ઊભી છે, તમે લઈને આવો બરોબર. સગના હાલ હટ. હા હા આવું આવું એટલે શું છે રાયડું નાખે? તમારું તો કાયમનું થઈ ગયું. જાવ ને લાવ લઈ આવો ને. ભાઈ કાયમનું હું થાય તે હવે એક ઉપાડો લીધો છે, હક લેવા દેતી નથી. ગોપાભાઈ શું અતારમાં આ બધું રાયડું નાખે? આ જો ને ભલામણો અત્યારમાં હોવા દેતી નથી ને જગાડીને દેકારો કરી કરી કરે. શું ભાભી થયું? અરે કાંઈ નથી, વાતમાં હાજાવું હાજુ. આને ખાલી કીધું મારી બેનને લઈ આવો. મારી બેન ટ્રેનમાં ઉતરીને ક્યારની ઊભી છે ને વાટ જોવે, અને એને ગામડામાં કોઈ દી ભાડ્યું નથી. હા, હા. અને ઈ કોઈ દી તમે જોવો ને તો રિક્ષામાં નથી બેઠી, ફોર વ્હીલ સિવાય તો આવે નહીં. પણ એને તારું ઘર આપણું નથી જોયું, તને તેડવા નથી આવી. ગોપા ભાઈ હું કહું છું હા. તમને, બાધું નથી અત્યારમાં રાયડું નથી નાખવી. જો તમારે તેડવા ન જવું હોય તો બે જાવી. અરે એમ નથી હું કેતો, પણ ઈ કે ઓલું એસી સેવા રહેતી તે એસી એનાથી મારે લાવવું છે માં. અરે ઈ નો લાવતા પણ મારી બેનને લઈ આવો, ખાલી આને સમજાવો ને. હું કહું તમે જાવ ને લઈ આવો ને. હવે આની બેને તો હવે નાંગણીઓનો રાફડો ખોજ્યો ભલામણા. જાઓ જાઓ, જાઓ જાઓ. હવે જાવું જોઈશે ને મારે. સમજે એવા જ નથી. આ તો હું કહેતો તમારી બેનનું. મારી બેનની વાત કરતી હતી. અમારે બાપ દાદામાં ઘણું સારું છે. મારા ઘરે એસી બંગલા ગાડી બધુંય છે. કોઈ દી મેં ગામડું નહોતું ભાડ્યું. હોય છે ને. હા, આ પહેલી વાર લગ્ન થયા ને યાર, હવે મારા બાપાના વચનના કારણે રહી. મારી બેન કેટલા વર્ષ પછી આવે છે, તો હાચવી જોઈ કે નહીં? સગન હા. હું કહું તને, શું? ભાભી આવા છે હા. તેની બેન કેવી છે? એટલે પણ તું આવીને આવી વાત જ તારી પાસે હોય, માર ખાવાનું જ ગોતસ. હું કહું હમ. આપણે કેવી આ જે કામ હોય ને એમ કહી દઈશું. એની બેન લઈને આવે જોઈ તો ખરા. ભાભી આવા એની બેન આમ જો એ સિવાય રહેશે એમ કે. હા તો કે તાર જે કેવું હોય કે ભલામણ, તું પણ માર ખવડાવતો નહીં. એટલે ક્યારે મેં માર ખવડાવ્યો તને સગન? ના ખવડાવ્યો નથી. લે હું ભાભીને પાસે જાતો. હા જા. ઉભા રહો. કેમ શું થયું? આયા લાવો ને કાગળ. સગન હા. આલા કાગળ પકડજો. હા હું કહું ભાભી, હા, જે કામ હોય ને મેં કીધેલું જ છે તમે ચૂટકીમાં કહી દો હો. કયો કામ કયો આજ મને. એમ ને. હા કામ તો ઘણાય છે, પણ તમને ચિંતા મને શરમ થાય. પકા હવે ગાગર તે મને આપી ક્યાં ઠલાવવાની છે? આ ગોરામાં ભરવો છે ગોરો, તો તમે ગોરો ભરી દ્યો. હા લ્યો ભરી વાળો. અને હું શું કહું છું, હા. તમને લોટ બોટ બાંધતા આવડે, વાસણ ઉટકતા પોતા કરતા બધું આવડે? બધુંય. હે, હા તો અત્યારે તા લોટ બાંધવો છે, થોડોક બાંધ્યો ને. બાંધો. અને માં થોડુંક વાળવાનું છે. ઈ થઈ જાય બધું કામ થઈ જાય તમારું. એમ ને. હા
તે કાંઈ વાંધો નહીં, તો કરી દ્યો ને આવડતું હોય તમે આવ્યા ને તો વાત જ પૂછો. માર થોડોક વિહામો તો ખરી. સગન હા તું વળ કર, થોડુંક વાળી નાખ, હું અહીંયા ઘડીક ઊભો રહું. વાળી નાખવું પડશે. તો વાળવું જ પડશે ને. ભાઈ આવા છે એની બેન કેવી છે? આપણે હું એટલે કામ કરીને ઘડીક ઠીક આયા હું આયા સાંભળ. પણ આજ દી લગીને આપણે બે ભેગા રહ્યા. હા. મેં તને સા કરવાની ના પાડી ક્યારે? ના. હાથે નથી કરી નાખતો. હા તો હાલ તું વાળવા માંડ. પણ માર ન ખવડાવ. એટલે આ મગના ચારે મેં માર ખવડાયો. ના ખવડાવ્યો નથી. હા. આ લે વાળું છું જા તું હવે. પૂછ્યું કેમ થાય છે? ઈ બધું વાળી નાખે છે. હા અને ઓલો લોટ રહ્યો ને હા ઈ મને બહુ આવડે. બાંધતા પેલા હું હોટલમાં કામ કરતો હતો. તો રોટલી આવડતી હશે. બધુંય. હે હા ક્યાં છે લોટ? આ લ્યો તે બાંધ્યો ને તો તમે આવ્યા માર થોડોક વિહામો. એટલે આ પક્કા હા આ ક્યાં કરી છે હાથે કે ઉઠપાણે પગ ઉપર કર્યું ને એક તો વાળીને ઠાક્યો આ બટાકા સુધારવા બેવાનું થયું પછી આપણે કઈક બીજા કામે જવું હોય કે ન જવું હોય એટલે ભાઈ કામ કરીને આમ જો તને હું કહું છું ભાભી આવા છે તો એની બેડ કેવી છે? હા, ઈ તો હશે પણ ઈ આવે તો ને પણ એ લેવા જ જાશે બાબા. સાના માનો તું કામ કરવા માંડ એમ જો અને આખા રીંગણાનું પીટ નાખવી એને આવું ભાવતું હોય આખા રીંગણાનું. આખા રીંગણાનું ને તેને કઈ સુધારવ નહીં તો આમ ચીરા પાડીને મસાલો ભરી દેવાનો હોય હું કહું એ હું શું કહું છું થઈ ગયું બધું? હા કમ્પ્લીટ ભાભી તો આઈ જરાક નીચે છે ને ખાલી આમ થોડુંક હરખું કરું છું. મારી બેન આવે ને તો સારું ન લાગે. હાલ હાલ શું કરવું છે? ઈ તમે ન્યા હાલો એટલે હું તમને સમજાવું એટલે તમે કરી દ્યો. હે ભગવાન હાલો તમે કહો ને ખરેખર આની. તમારા જેવા માણસ મળે ને એવા આ દુનિયામાં હા કેટલું કામ કરી દીધું. હા ઈ વાતની ક્યાં ના પાડી મેં આ કોથળા છે ને અહીંયા ઉતારીને રાખી દો. ઓલો લારી વાળો આવતો જઈશે એને મોકલી જ દેવાના. હે હા સગન હાલો ઉતાર ને તો તમે બે ઉતારો હું અહીં ઊભી રહું. અલ્યા પકા થોડુંક ઈ ભાગ ઊંચો છે ને કે તું આણક્યો આવતો રહે હાલ તું વજન બહુ છે આમાં શું છે? આમાં હવે જે રેતી હરખું ઉપાડજો તૂટી ન જાય વસ્તુ. આમાં હું રેતી ભરી છે તમે કામ કરો ને તમારે શું છે એમાં હું ભર્યું ઈ. એટલે આ પકા મારતો ને આમ ફરતો હે મુદ્દે મૂકી દે રેવા દો તમારથી ન થાય તો કાઈ વાંધો નહીં. ઈ તો હું બીજા આગળ કરાઈ લઈશ. તો વાંધો નહીં હું વાંધો નહીં ભાભી, તમને ખબર નથી એકલો ને એક આચા આમ બેચ દઉં. એમ હા તો કરો તમે તમારે. સગન હા આ બે કરતા તો મોટો કોથળો છે. પણ હવે કામ માથે લીધું ઉપાડવું જ પડશે ને ઉપાડ હાલ આ મારી બેનને આવી ગયા. પણ તારે કોઈ આવવાનું ઠેકાણું જ ન હોય. જ્યારે તમને ફાવે ત્યારે વિયાવો પછી અહીંયા અમારે ગામડામાં ટેમ્પા હોય ન હોય ટેમે વાહન ન મળે તો શું કરવું? એટલે હઈ હું થયું તને એટલે આ પકલા હું થયું તને કેમ પડી ગયો આમ જો આમ તો તું જો તમે સાંભળો તો ને, અરે સાંભળવાનો કટાણા- હક છે તમારો. કટાણા ઓલી કેવી છે ઈ તો તું જો. પણ તું સોટ્યો તો એવા છે તેની બેન કેવી છે એટલે જોઈ લે ભાભી આ બધા લબાસા પાછા સળે જાય. કેમ હું થયું? આમ હોય પણ આમ હોય. શું આમ હોય? કાઈ નહીં, મારી બેન આવે છે મેં તમને કીધું, તમે કીધું મને બધું કામ આવડે છે. મેં કીધું હાલો હારો કરાઈ લો. સગન હું ખોટું થઈ ગયું ભાઈ, ખોટું. હું તો કહેતો તો હું હવે ખોટું છું શું થયું? હું છું આમ તો જો. હવે એક કોથળો રહ્યો છે મૂકી. એટલે ઈ તારે મેકો હોય ને તો મેક છે. ભાભી આમ ન હોય. કામ કરાવીને તોડવી નાખ્યા. પણ મને તમે કીધું તું મને બધું કામ આવડે એટલે મેં તમારા આગળ કરાવ્યું. બાકી એવી મારી ભાવના નહોતી કે હું તમારા આગળ કરાવું. હું ખોટા કોકના વખાણ કરો છો. કેમ ખોટા વખાણ કરું? સાચા જ વખાણ કરું. મારી બેન કોઈ દી એસી સિવાય રહી જ નથી અને મારી બેન તો અપ્સરા જેવી છે. હું અપ્સરા જેવી છે, આ તમને અપ્સરા જેવી લાગે છે, ઓલી હરિમ્બા જેવી છે.